ડીસા નગરપાલિકા કચેરી પાછળ રાતોરાત બની ગયેલ ગેરકાયદેસર ગોડાઉન માલિકને નોટિસ ફટકારવામાં આવી છે અને 7 દિવસમાં આધાર પુરાવા રજૂ નહીં કરવામાં આવે તો ગોડાઉન તોડી પાડવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે। ડીસા નગરપાલિકા કચેરી પાછળ રાતોરાત બની ગયેલ ગેરકાયદેસર ગોડાઉન માલિકને નોટિસ ફટકારવામાં આવી છે। 7 દિવસમાં આધાર પુરાવા રજૂ નહીં કરવામાં આવે તો ગોડાઉન તોડી પાડવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે। આમ તો ડીસા શહેરમાં દિવસે ને દિવસે દબાણો વધી રહ્યા છે, જેમાં સ્થાનિક તંત્રના અધિકારીઓની રહેમનજર હેઠળ આવા દબાણદારો બેફામ બન્યા છે। હવે ડીસા નગરપાલિકા કચેરીની પાછળ જ ગેરકાયદેસર ગોડાઉન બનાવી દેવામાં આવ્યું છે। અહીં પહેલા ગેરકાયદેસર રીતે ગરીબ લોકો ઝૂંપડપટ્ટી બનાવીને રહેતા હતા, પરંતુ હવે ઝૂંપડું હટાવીને ત્યાં મોટું ગોડાઉન બનાવી દેવામાં આવ્યું છે અને નગરપાલિકાની જગ્યા ઉપર કોઈ પણ જાતની પરવાનગી વગર મોટું ગોડાઉન બનાવી દેવાયું છે। માત્ર 2 દિવસમાં રાતોરાત તૈયાર થયેલ ગેરકાયદેસર ગોડાઉન લોકોના ધ્યાને આવતા સોશિયલ મીડિયામાં ગેરકાયદેસર દબાણ હટાવવા લોકો મેસેજ વાયરલ થયો હતો, જે બાબતને ધ્યાનમાં લેતા હવે નગરપાલિકા સફાળી જાગી છે। ગોડાઉન બનાવનારને નોટિસ ફટકારી છે। નોટિસમાં જણાવ્યું હતું કે ગોડાઉનની જમીન અને બાંધકામ અંગેના જરૂરી દસ્તાવેજો 7 દિવસમાં નગરપાલિકા કચેરીએ રજૂ કરવા। જો 7 દિવસમાં આ ગોડાઉનના આધાર પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તોડી પાડવામાં આવશે।